આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું યુટ્યુબ પેજ પર અને ઓનલાઈન કોર્સમાં હાર્દિક સ્વાગત છે. શેર ફેરબદલી અંગેની સેક્રેટરીની ફરજો 4 ગુણના સંદર્ભમાં પ્રશ્ન 4 માર્ક્સ 4 માર્ક્સ એક વખત ચોક્કસ આઈએમપી કહીશ. પ્રશ્ન આઈએમપી ચોક્કસ કરજો. શેરની ફેરબદલી એ શેર માલિકીની પણ ફેરબદલી છે. એટલા માટે સેક્રેટરીએ શેર ફેરબદલી અંગેની ફરજો યોગ્ય રીતે બજાવવી જોઈએ જેથી ભવિષ્યમાં ફિઝિકલ સ્વરૂપના ભૌતિક સ્વરૂપના શેર ફેરબદલીમાં કોઈ પણ પ્રકારનો કાનૂની વિવાદ ઊભો થાય નહીં અથવા કંપની ધારા 2013 ના શેર ફેરબદલીના પેટા નિયમોનું ઉલ્લંઘન થાય નહીં. જો આવા ઉલ્લંઘનને કારણે સેક્રેટરી અથવા જવાબદાર અધિકારી દોષિત ઠરે છે તો તેને દંડ કરવામાં આવે છે. શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો નીચે મુજબ છે. નંબર 1, શેર ફેરબદલી ફોર્મની ચકાસણી. સેક્રેટરીએ શેર ફેરબદલી પત્રકની ચકાસણી યોગ્ય રીતે કરવી જોઈએ જેમાં શેરની સંખ્યા, શેરનો પ્રકાર, શેર ફેરબદલી ફોર્મમાં શેરધારકની સહીની ચકાસણી વગેરે બાબતોની યોગ્ય રીતે તપાસ કરવી જોઈએ. 2, સ્ટેમ્પ અને ફી. શેર ફેરબદલી માટે આવેલ ફોર્મમાં શેરની સંખ્યા અને શેરની બજાર કિંમત પ્રમાણે શું એના ઉપર સ્ટેમ્પ લગાડ્યો છે કે નહીં તે તપાસવાની જવાબદારી સેક્રેટરીની રહે છે. 3, સાક્ષીની સહી. શેર ફેરબદલી ફોર્મમાં જ્યાં આગળ સાક્ષીની સહીની આવશ્યકતા હોય છે ત્યાં સાક્ષીએ પોતાની સહી બરાબર યોગ્ય કરી છે કે નહીં, સાક્ષી પણ યોગ્ય છે કે નહીં, નોંધાયેલ છે કે નહીં એ વગેરે જે પણ ડોક્યુમેન્ટના આધારે ટૂંકમાં સાક્ષી અને સાક્ષીની સહીની પણ ચકાસણી કરવાની જવાબદારી સેક્રેટરીની હોય છે. શબ્દો બોલી જાઉં છું બચ્ચાઓ, કોઈને ખ્યાલ આવતો હોય તો. આપ અગાઉથી ભણી રહ્યા છો મારી પાસે, તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે કેમ કયા શબ્દો ઉપર શું ભાર આપી રહ્યો છું દીકરાઓને. તમને આરામથી આઈડિયા આવી જવો જોઈએ. 4, શેર ફેરબદલીની પહોંચ. કંપની રજિસ્ટર્ડ ઓફિસમાં અથવા શેર ટ્રાન્સફર એજન્ટને શેર ફેરબદલી ફોર્મ આપ્યા પછી તેમાં જણાવેલ વિગતો સંતોષકારક જણાય તો તે અંગેની પહોંચ આપવાની જવાબદારી ફરજ પણ સેક્રેટરીની હોય છે. રિપીટ કરું છું. કંપની રજિસ્ટર્ડ ઓફિસમાં અથવા શેર ટ્રાન્સફર એજન્ટને શેર ફેરબદલી ફોર્મ આપ્યા બાદ તેમાં જણાવેલ વિગતો સંતોષકારક યોગ્ય જણાય તો તે અંગેની પહોંચ આપવાની જવાબદારી ફરજ સેક્રેટરીની હોય છે. સંચાલક મંડળનો ઠરાવ. શેર ફેરબદલી પત્રકમાં જણાવેલી વિગતો અને બાબતો યોગ્ય સંતોષકારક જણાય તો શેર ફેરબદલીની મંજૂરી આપવામાં આવે છે અને મંજૂર કર્યા બાદ તે અંગે સંચાલક મંડળમાં મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે કે મંજૂરી અપાઈ ગઈ છે. ઓકે. 6, શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ. શેર ફેરબદલીની મંજૂરી મળી ગયા બાદ સેક્રેટરીએ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ. સભ્ય પત્રકમાં નોંધ. શેર ફેરબદલી પત્રકમાં નોંધ. સભ્ય પત્રકમાં નોંધ. શેરધારક દ્વારા રજૂ કરવામાં આવેલ શેર ફેરબદલી ફોર્મના આધારે શેર ફેરબદલી મંજૂર કરવામાં આવે છે ત્યારબાદ સભ્ય પત્રકમાં તે અંગેની નોંધ કરવામાં આવે છે કે આ શેરધારકને આટલા શેર મંજૂર કરવામાં આવેલા છે એવી નોંધ કરવામાં આવે છે. 8, શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી. શેર ફેરબદલી મંજૂર કર્યા બાદ આ અંગે
ખરીદનારને મંજૂરી અંગેની નોટિસ મોકલવામાં આવે છે. નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવા. શેર ફેરબદલીની મંજૂર થયા બાદ નવા શેરધારક માટે નવું પ્રમાણપત્ર તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની હોય છે. 10. નવા શેરધારકને પ્રમાણપત્ર મોકલી આપવા. નવા શેર પ્રમાણપત્ર તૈયાર થયા પછી શેર ફેરબદલીની આપેલ પહોંચના આધારે નવા શેરધારકને પ્રમાણપત્ર મેળવી લેવા અંગે જાણ કરવામાં આવે છે અથવા પહોંચના આધારે નવા શેરધારકને નવું પ્રમાણપત્ર તેના પહોંચમાં દર્શાવેલા સરનામા ઉપર યોગ્ય રીતે મોકલવાની ફરજ સેક્રેટરીની હોય છે. નિયમન પત્રની જોગવાઈ. સેક્રેટરીએ શેર ફેરબદલી કરતી વખતે નિયમન પત્રની જોગવાઈઓનું ઉલ્લંઘન થતું નથી તે અંગેની પણ એને ખાતરી એટલે કે રાખવી પડશે, કાળજી રાખવી પડશે કે આ પ્રક્રિયા દરમિયાન શેર ફેરબદલીના સંદર્ભમાં થોડું ધ્યાન દોરવા માટે કોઈ શેર ફેરબદલી અંગે જે પણ પ્રક્રિયા થઈ રહી છે શેર મંજૂરીના સંદર્ભમાં તો કાનૂની જે જોગવાઈઓ છે એનું ઉલ્લંઘન થતું નથી ને તે જોવાની જવાબદારી નિયમન પત્રમાં જોગવાઈઓનું જે છે જોગવાઈઓ કરી છે એનું ઉલ્લંઘન તો થતું નથી ને તે અંગેની પણ ખાતરી સેક્રેટરીએ મેળવવાની હોય છે. અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પણ ભૂલાય નહીં મારા ઓનલાઈન કોર્સને જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાનું, YouTube પેજને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ કરવાનું. કોમેન્ટ અવશ્ય કરો. થેન્ક યુ.